એક પ્રશ્ન દરેક પરિવારને, દરેક વાલીને, દરેક વિદ્યાર્થીને હોય કે ઉજ્જવળ ભવિષ્ય માટેના, કારકિર્દી માટેના સ્વપ્ન જોયા હોય તો એમાં આગળ વધવા માટે કોઈની મદદ મળે, માર્ગદર્શન મળે, તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજથી 20 વર્ષ પહેલા એની શરૂઆત કરવામાં આવી અને એમાં ખાસ કરીને પહેલા દિવસથી આજે માહિતીસભર પુસ્તક બને, એક પરિવાર, એક વિદ્યાર્થી, વાલી સુધી પહોંચે, એના માટે જેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે એવા અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષભાઈ જોશીએ આની શરૂઆત કરી. સાથે અત્યારે પણ આ 21મા વર્ષે એમની જે ટીમ છે, ડોક્ટર હિરેનભાઈ બેનકર હોય, શ્રેયા શાહ, અનુરાગ શાસ્ત્રી સહિતની આખી ટીમને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. અને આ પ્રદેશ કોંગ્રેસ સમિતિનો એક પ્રયત્ન પહેલા દિવસથી રહ્યો કે કોઈ પણ પરિવારનો વિદ્યાર્થી કે દીકરો કે દીકરી હોય 10મા 12મા પછી એના નવા જીવનની નવી કારકિર્દીનું પહેલું વખત હોય ત્યારે કઈ લાઈનમાં જવાથી એનું ભવિષ્ય ઉજ્જવળ બનશે, સુરક્ષિત બનશે, એના માટે ઘણા બધા પરિવારોને, ઘણા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રશ્નો હોય છે. ઘણાને એના માટેનું પૂરતું માર્ગદર્શન પણ મળી શકતું નથી. એવા સમયમાં છેલ્લા 20 વર્ષથી સતત એક પુસ્તિકાના સ્વરૂપે હવે ડિજિટલ ફોર્મેટમાં આ કારકિર્દીના ઉમરે પુસ્તિકાની શરૂઆત કરીને આજે પણ 21મા વર્ષે આજે તમારી વચ્ચે એને આવવા જઈ રહ્યા છે. આ કોંગ્રેસ પક્ષ એટલા માટે 21 વર્ષની મહેનત કરી રહ્યો છે જે પ્રકારે ગુજરાત અને સમગ્ર દેશમાં શિક્ષણના ખાનગીકરણનો જે વ્યાપ વધી રહ્યો છે અને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી યુનિવર્સિટીઓ, એવી કોલેજો કે જે આજે ખરેખર જેની કારકિર્દી બનાવવા માટે જરૂર હોય એવી યુનિવર્સિટી જગ્યાએ ખોટી જગ્યાએ જતો રહે કે જ્યાં કોઈ દિવસ ત્યાં કોઈ પ્લેસમેન્ટ ના થતું હોય, ત્યાં કોઈ કેમ્પસ ઇન્ટરવ્યુ ના થતા હોય, એવી કોલેજોમાં પણ જે લોકો જાય છે એના કારણે એ લોકોની કારકિર્દી અત્યારે નાશ પામે. એવું ના થાય, એને યોગ્ય માર્ગદર્શન મળે અને કઈ સારી કોલેજો છે, કઈ કોલેજની વેલ્યુ છે એ યુવાનોને ખબર પડે. એના માટે અમે ખાસ આ કારકિર્દીના અંગેથી આજે આપનો એક દાખલો ગુજરાતમાં એટલી બધી ખોટી ગઈ છે અને અમારા આદિવાસી સમાજમાં એ લોકો કોલેજ વાળા સામેથી ઘરે પહોંચી જાય છે. કેમ? કારણ કે એને સ્કોલરશીપ મળે એટલે એની ફી ભરાઈ જાય એટલે એની સંખ્યા પણ ખૂબ થઈ જાય. આજે તમે ગુજરાતમાં નર્સિંગ કોલેજનો રેકોર્ડ તપાસો તો 95% આદિવાસી વિદ્યાર્થીઓના લીધે આ નર્સિંગ કોલેજો ચાલે છે. એના કારણે પરિસ્થિતિ એવી થઈ કે હવે રોજ મારી પાસે ધારાસભ્ય, મારી પાસે 15 થી 20 જણ આવે છે કે મને નર્સિંગની નોકરી અપાય છે, કોન્ટ્રાક્ટમાં અપાય છે. જે પ્રકારે આનો દુરુપયોગ થઈ ગયો છે એમાં જે લોકો કારણે નુકસાન થાય છે, નુકસાન ના થાય એના માટે અમારો સમિષ્ટ પ્રયાસ છે. આના પ્રત્યે અમે દરેક વિદ્યાર્થીઓને સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. આપણે ત્યાં એવું કહેવાય છે કે આરંભે શુરા. ઘણા લોકો આરંભ કરતા હોય છે, કામ કરતા હોય છે, પણ એનું સાતત્ય જાળવી શકતા નથી. મનીષભાઈ જોશીને એટલા માટે અભિનંદન આપું છું કે આરંભે શુરા નહીં, 21 વર્ષથી એમણે એક સાતત્ય રાખ્યું અને દર વર્ષે ખૂબ ઉપયોગી થઈ શકે એવી કારકિર્દીના ઘડતર માટેની બુકલેટ કે ખરા અર્થમાં સરકારે કરવું જોઈએ એ કામ મનીષભાઈ જોશી નિસ્વાર્થપણે કરે છે. સ્વાર્થનો સંઘર્ષ તો બધાએ કરતા હોય. એક કીડીને પણ ખાંડનો દાણો મળે તો એની કોશિશ હોય કે મારા દરમાં લઈ જાઉં, હું ને મારું કુટુંબ બધાને ખાઈ. મનીષભાઈ સ્વાર્થનો સંઘર્ષ નહીં પરંતુ પરમાર્થનો પુરુષાર્થ એ અને એમની ટીમના મિત્રો ભાઈ બેંકર, શાસ્ત્રી અને એવા બિહાઇન્ડ ધ કર્ટન પડદા પાછળ કામ કરનાર મિત્રોની એક ટીમ સરસ કામ કરી રહી છે અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. खूब सारू काम करे छे। जो परिश्रम करके यहाँ पर छात्र छात्राओं को मार्गदर्शन
करने के लिए जो मार्गदर्शिका का यहाँ पर विमोचन रखा है, उसके लिए मैं मनीष जोशी और उनके तमाम साथियों को बहुत बहुत बधाई देता हूँ। एक तप और एक तपस्या की तरह मनीष जोशी और उनके साथियों का ये एक अथक प्रयास लगातार पिछले 21 सालों से चला आ रहा है। मैं समझता हूँ कि व्यक्ति का व्यक्तित्व बनाने में, व्यक्तियों को ज्ञान के शिखर तक पहुंचने में और व्यक्तियों को समाज और अर्थव्यवस्था में उपयोगी बनाने में हर तरह से मार्गदर्शन की नितांत आवश्यकता होती है। और मार्गदर्शन अगर कुछ ज्ञानी लोगों से अगर प्राप्त हो, ऐसे लोगों से प्राप्त हो जिन्हें उसके बदले में किसी तरह से कोई दूसरी अपेक्षा ना हो, तो मैं समझता हूं कि वो बहुत कारगर साबित हो सकता है। जिस तरह से अन्य दूसरे हमारे साथियों ने कहा, ये एक बार का प्रयास नहीं रहा, ये लगातार का प्रयास है। और इसी से मनीष जोशी और उनके साथियों का इसके पीछे का इरादा, इसके पीछे का विचार क्या है, वो पूरा अच्छी तरह से साफ नजर आता है। કારકિર્દીના ઉંમરે પુસ્તક, આ પુસ્તકની અંદર 300થી વધુ અભ્યાસક્રમો અને રાજ્યની તમામ યુનિવર્સિટીઓની સરળતાથી માહિતી મળે। એટલે પુસ્તક વાંચવા માટે અને કારકિર્દી પસંદ કરવા માટેની કઈ કઈ પદ્ધતિ હોય, કઈ ચાવી તમે પકડો તો કઈ રીતે તમારી રસ રુચિ પ્રમાણે કારકિર્દી પસંદ કરી શકો, એ તમામ પ્રકારના અભ્યાસક્રમોની વિગતો આપવામાં આવી છે। આ વિગતોની અંદર પણ સરળતાથી તમને એ અભ્યાસક્રમ શું છે, અભ્યાસક્રમની કઈ જગ્યાએ કેટલી બેઠકો અને એની ફીનું ધોરણ શું હોઈ શકે, એની વેબસાઇટ અને સરળતાથી માહિતી મળે એવો પ્રયત્ન કરવામાં આવ્યો। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।